નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ 22 જાન્યુઆરી 2025 બુધવારનો દિવસ છે અને ગઈકાલે એટલે કે મંગળવારે કેન્દ્ર સરકારે આપણા તુવેરના નવા પાકની આવકો શરૂ થાય ત્યાર પહેલા આપણા તુવેરના પાકના ભાવોમાં કોઈ વિશેષ વધારો ન થઈ જાય એને માટે જે નિર્ણય કર્યો છે એ નિર્ણય જાણવા જોગ છે આપણા દરેક ખેડૂત ભાઈઓ માટે। અને તેથી આજે આપણે ગઈકાલે સરકારે તુવેરની આયાત પર જે નિર્ણય લીધો છે એના પર એક સામાન્ય માહિતી સાથે ચર્ચા કરી રહ્યા છીએ, તો આપ સૌ મિત્રો આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો। ખેડૂત ભાઈઓ, તુવેરનું વાવેતર આપણા દેશમાં લગભગ બધા જ રાજ્યોમાં થોડા ઘણા અંશે થાય છે। કોઈ રાજ્યોમાં ખૂબ વધારે થાય છે, કોઈ રાજ્યોમાં ઓછું થાય છે, પણ મહારાષ્ટ્ર, કર્ણાટક, આપણું ગુજરાત, મધ્યપ્રદેશ આ બધા વિસ્તારોમાં ખૂબ મોટા પાયે તુવેરનું વાવેતર થાય છે। હવે ગયા વર્ષે એટલે કે વર્ષ 2024 દરમિયાન તુવેરનું જે ઉત્પાદન આવ્યું એ ઉત્પાદન એકંદર ઓછું હતું અને ઓછા ઉત્પાદનના કારણે આપણને તુવેરના પાકમાં સમગ્ર વર્ષ દરમિયાન ઠીક ભાવ મળી રહ્યો, જેને આપણે વળતર લાયક ભાવ પણ કહી શકીએ। પણ આપણને જે વળતર લાયક ભાવ મળતો હોય કોઈ પણ પેદાશમાં, તો એનો દુખાવો સૌથી વધારે અને સૌથી પહેલો સરકારોને હોય। કારણ કે કોઈ પણ ચીજનો ભાવ જ્યારે ખેડૂતને વળતર લાયક મળતો હોય ત્યારે બજારમાં મોંઘવારીની બૂમો પાડનારા લોકો રોડ પર આવી જતા હોય છે અને સરકાર એ મોંઘવારીની બૂમો પાડનારા લોકોની વાત પર વધારે ધ્યાન આપે છે। કારણ કે એ જે વર્ગ હોય છે એ વર્ગ ઘણી વખત મોંઘવારીના મુદ્દા પર સંગઠિત થઈ અને સરકારોના મત કાપી નાખતો હોય છે, જ્યારે આપણે ખેડૂતો ક્યારે સંગઠિત થઈ અને ખેડૂતના ધોરણે મતદાન નથી કરતા। એટલે આપણો વિચાર સરકાર કર્યા વિના ગમે તેવો નિર્ણય લઈ શકે છે કોઈ પણ સમયે। એટલે તુવેર જેવી આપણા દેશની સૌથી મોટી કઠોળની જે કાંઈ જરૂરિયાતો છે એમાં ચણ્યા પછી બીજા ક્રમે તુવેર છે અને તુવેરની આયાત માટે વર્ષ 2021 થી સરકારે ડ્યુટી ફ્રી આયાત કરેલી હતી અને ડ્યુટી ફ્રી આયાત થઈ એના કારણે આપણા ખેડૂતોમાં ભાવ નહીં મળવાની એક શંકા જે કાંઈ પેદા થઈ વર્ષ 2022-23માં અને એની અસર ઉત્પાદન ઉપર થઈ વર્ષ 2024માં। આપણા ખેડૂતો તરફથી વાવેતર ઓછું થયું, ઉત્પાદન ઓછું થયું। એટલે ઉત્પાદન ઓછું થયું તો તુવેરના ભાવ જે જગ્યાએ જળવાઈ રહેવા જોઈએ એ જગ્યાએ જળવાઈ રહ્યા। સરકારે ડ્યુટી ફ્રી આયાત કરેલી હોવા છતાં પણ, કારણ કે આપણા દેશની અંદર જે તુવેર ખવાય છે એ તુવેર ક્વોલિટીના હિસાબથી લગભગ દુનિયામાંથી બહુ ઓછા વિસ્તારમાંથી આપણને ઉપલબ્ધ થાય છે અને એના કારણે ક્વોલિટીની જરૂરિયાતના હિસાબથી કાયમ માટે જથ્થો ઘટે છે આયાત થતી હોય તો પણ। હવે આ જે ડ્યુટી ફ્રી આયાતની પોલિસી છે સરકારની, એ પોલિસી ગયા વર્ષના હિસાબથી આપણે જોઈએ ફાઇનાન્શિયલ યર એટલે કે નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થઈ અને માર્ચ મહિનાના છેલ્લા દિવસે પૂરું થાય। તો આ વર્ષમાં એટલે કે વર્ષ 2025ના માર્ચ મહિના સુધી ડ્યુટી ફ્રી તુવેરની જે આયાતનો નિર્ણય હતો પાછળના સમયનો, એની અંદર સરકારે 1 વર્ષનો વધારો કર્યાની જાહેરાત ગઈકાલે કરી છે। એટલે કે હવે માર્ચ 2026 સુધી આપણા દેશની અંદર કોઈ પણ વેપારીઓ ડ્યુટી ફ્રી આયાત કરી શકશે તુવેરના પાકની। હવે તુવેર આવે છે ક્યાંથી આપણા દેશમાં? તો આપણા દેશમાં તુવેર મોટા ભાગે આફ્રિકન દેશો મોઝામ્બિકા, તાંઝાનિયા, સુદાન, મલાવી આ બધા દેશોમાંથી મોટા પ્રમાણમાં આવે છે અને બાકીના કેટલાક દેશોમાંથી થોડી ઓછા પ્રમાણમાં આપણે ત્યાં તુવેર આવે છે। પણ આપણા હાથમાં પાકી અને આ સિઝનની તુવેર આવવાની શરૂઆત થાય અને બજાર સુધી આપણે જઈએ ત્યાર પહેલા સરકારે આખા વર્ષ માટે ડ્યુટી ફ્રી તુવેરની આયાતની જાહેરાત કરી દીધી છે અને આ જે જાહેરાત થઈ છે એની અસર અવશ્ય બજાર ઉપર આવતા દિવસોમાં પડતી આપણને દેખાશે। હવે કેટલી અસર પડે છે એને જો આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો ગયા વર્ષ દરમિયાન બહુ અસર નહોતી પડી, એટલા માટે કે આપણે ત્યાં જ ઉત્પાદન ઓછું હતું અને ઉત્પાદન જે ઓછું હતું ને સારા ભાવ મળ્યા તો એની સામે આ વર્ષમાં વાવેતર વિસ્તાર વધ્યો છે। હવે જેટલો વાવેતર વિસ્તાર વધ્યો છે
એના પ્રમાણમાં ઉત્પાદન વધે છે કે કેમ? અગર તો ગયા વર્ષમાં જે ઉત્પાદન હતું એનાથી બહુ લાંબુ ટૂંકું ઉત્પાદન કદાચ જો ન વધે તો ડ્યુટી ફ્રી આયાતની બહુ મોટી અસર નહીં થાય, પણ આપણું જ ઉત્પાદન ખૂબ મોટું હશે. સાથોસાથ સરકારે જે ડ્યુટી ફ્રીનો નિર્ણય કર્યો છે એ નિર્ણય પણ અસર કરશે બજાર ઉપર. કેવી અસર, ક્યારે થાય અને કેટલા દિવસો પછી કેવા રૂપમાં થાય એને આગળના સમયમાં જ આપણે સમજી શકીશું. પણ સરકારનો આ નિર્ણય આપણા તુવેરના પાકના વ્યાજબી ભાવ ખેડૂતને ન મળી જાય એટલા માટેનો નિર્ણય આપણે અવશ્ય ગણવો જોઈએ. મિત્રો, ખેડૂત તરીકે આપણને એની ચિંતા થવી જોઈએ. આજના દિવસે તુવેરના પાકની આયાત નીતિ પર સરકારનો ગઈકાલનો જે નિર્ણય છે એ જ્યારે આપણે અહીંથી ચર્ચામાં રજૂ કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.